નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાયપોથી છે તેના પાઠ નંબર 7 ગતિનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યાયપોથી જે છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને આ સ્વાધ્યાયપોથીના અભ્યાસ માટે, લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 9 વિષય વિજ્ઞાન સ્વાધ્યાયપોથી પાઠ નંબર 7 ગતિ. એમાં છે વિભાગ એ. નીચેના દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, ઝડપ v સમય ટીના આલેખ અને સમય અક્ષ દ્વારા ઘેરાતા બંધ ગોળાનું ક્ષેત્રફળ દર્શાવતી રાશિનો એસઆઈ એકમ કયો છે? તો જવાબ આવશે મીટર. બીજું, એક પદાર્થને જમીન પરથી શિરોલંબ ઉધ્વ દિશામાં અમુક વેગથી ફેંકવામાં આવે છે. પરિણામે તે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ ફરી પાછો અધો દિશામાં ગતિ કરવા લાગે છે અને મૂળ સ્થાને પાછો ફરે છે. તો તેમના માટે વેગ એટલે કે v, સમય અને ટીનો આલેખ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનો આલેખ આપણે દોરેલો છે. ત્યાર પછી ત્રીજું, જો ગતિમાન વાહન માટે વેગ સમયનો આલેખ સુરેખ હોય અને રેખાનો ઢાળ ઋણ હોય તો વાહનની ગતિ કેવા પ્રકારની હશે? તો જવાબ આવશે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. ચોથું, ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે? હા કે ના લખો. તો જવાબ આવશે ના. પાંચમું, સુરેખ પથ પર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરતી બસમાં 4 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે તો 2 સેકન્ડ બાદ તેની ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે. તો જવાબ આવશે 28. છઠ્ઠું, કારે કાપેલું અંતર કારમાં રહેલ ખાલી જગ્યા નામના સાધનની મદદથી જાણી શકાય. તો જવાબ આવશે ઓડોમીટર. સાતમું, એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પર અવરના અચળ વેગથી ગતિ કરે છે. તેણે 1 મિનિટમાં ખાલી જગ્યા કિલોમીટર અંતર કાપ્યું હશે. તો જવાબ આવશે 2. આઠમું, 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર અવર. તો જવાબ આવશે 36. નવમું, એક ટ્રેન અમદાવાદથી વડોદરા જતાં 2 કલાકનો સમય લે છે. તે જ ટ્રેન વડોદરાથી અમદાવાદ પાછી ફરતા 3 કલાકનો સમય લે છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે તો ટ્રેનની સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પર અવર હશે. તો જવાબ આવશે 40. 10મું, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપોની સરેરાશ છે. વિધાન ખરું છે કે ખોટું? તો જવાબ આવશે ખોટું. 11મું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થનો પ્રવેગ અચળ હોય છે. વિધાન ખરું છે કે ખોટું? તો ખોટું. 12મું, અંતર અને સમય xt ના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે 13મો સવાલ. એક સ્થિર પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે તેનું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે તો તે પદાર્થની ગતિનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે અચળ પ્રવેગી. 14મું, સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પહેલી 4 સેકન્ડમાં 30 મીટર અંતર કાપે છે અને ત્યારબાદની 6 સેકન્ડમાં 60 મીટર અંતર કાપે છે તો આ પદાર્થની સરેરાશ ઝડપ એકમમાં શોધો. તો જવાબ આવશે 9 મીટર પ્રતિ સેકન્ડ. 15મું, એક ટ્રેન પ્રથમ 15 કિલોમીટર અંતર 30 કિલોમીટરની ઝડપે અને બાકીનું 15 કિલોમીટર અંતર 45 કિલોમીટર પર અવરની ઝડપે કાપે છે તો તેની સરેરાશ ઝડપ એકમમાં શોધો. તો જવાબ આવશે 36 કિલોમીટર પર અવર. ચાલો, ત્યાર પછી છે 16મો પ્રશ્ન. એક વાહન સુરેખ પથ પર ટી સમયગાળામાં 20 કિલોમીટર અવરની અચળ ઝડપે અમુક અંતર કાપે છે. બીજા તેટલા જ સમયગાળામાં 30 કિલોમીટર અવરની અચળ ઝડપે અમુક અંતર કાપે છે તો વાહનની સરેરાશ ઝડપ એકમમાં શોધો. તો જવાબ આવશે 25 કિલોમીટર પર અવર. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે 50 કિલોમીટર અવર. 18મું છે, જેમાં જવાબ આવશે તે 0 હોઈ શકે છે. ત્યાર પછી છે 19મું, તો એમાં પહેલામાં વેગના ફેરફારના દરનો એકમ. તો જવાબ આવશે વિકલ્પ સી. અને બીજું, x - ટી આલેખના ઢાળ પરથી મળતી રાશિનો એકમ. તો જવાબ આવશે વિકલ્પ એ. ચાલો, ત્યાર પછી છે 20મું. એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ ડી 0. 21મો સવાલ. એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે. ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે તો આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય. તો જવાબ આવશે વિકલ્પ બી 13 કિલોમીટર. 22મું, ગતિમાન વાહનો એ અને બી માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો એક આકૃતિમાં દર્શાવ્યા છે તો કયું વાહન પ્રવેગી ગતિ કરે છે અને કયું વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી. વાહન એ પ્રવેગી અને વાહન બી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. 23મું, નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે તો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? તો જવાબ આવશે વિકલ્પ ડી 0.2
ms-2. ત્યાર પછી છે 24મો પ્રશ્ન. એમાં જવાબ આવશે વિકલ્પ બી, મોટર કાર ડી સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. 25મું, 3 પદાર્થો એ, બી અને સી માટે ઝડપ સમયના આલેખો એક જ આલેખપત્ર ઉપર દર્શાવ્યા છે. આપેલ સમયગાળા દરમિયાન કયો પદાર્થ સૌથી વધુ અંતર કાપશે? તો જવાબ આવશે વિકલ્પ એ, સી. ત્યાર પછી છે 26મું, એક પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ઉ જેટલા વેગથી ફેંકવામાં આવે તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે? તો જવાબ આવશે વિકલ્પ બી, u²/છેદમાં 2g. ત્યાર પછી છે વિભાગ બી. નીચેના પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં છે પહેલો સવાલ, નિયમિત વેગ એટલે શું? અચળ વેગી ગતિ માટેની જરૂરી શરતો જણાવો. તો જવાબ આવશે કે જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે. અચળ વેગી ગતિ માટે નીચેની 2 શરતો પાળવી જોઈએ. પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ અને પદાર્થના વેગની દિશા બદલવી જોઈએ નહીં. ત્યાર પછી છે બીજું, કારણ આપો. નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. તો ઉત્તર, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાઈ રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી હોય છે, કારણ કે વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે. વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય અથવા તો વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહેવાય. તેથી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. અને જો ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય અથવા તો ગતિની દિશા અથવા તો બંને સમય સાથે બદલાતા હોય તો તેનો વેગ બદલાય છે તેમ કહી શકાય. ત્યાર પછી છે ત્રીજું, તફાવતના 2 મુદ્દા લખો. વેગ અને પ્રવેગ. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. પ્રવેગ, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. વેગ એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય. પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. વેગમાં જોઈએ તો પદાર્થનો વેગ 0 હોય તો તે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય છે. પ્રવેગમાં જોઈએ તો પદાર્થનો પ્રવેગ 0 હોય તો તેનો વેગ અચળ હોય છે. વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ત્યાર પછી છે દાખલા નંબર 4. એક ટ્રેન 90 કિલોમીટર/હની ઝડપથી ગતિ કરી રહી છે. બ્રેક મારતા તેમાં 0.5 મીટર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર કાપશે? તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો દાખલો જે છે તે આપણે દર્શાવેલો છે, રીત પણ દર્શાવેલી છે અને જવાબો પણ આપેલા છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, એકદમ કલરફુલ અને છાપેલા અક્ષરોની અંદર, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. માત્ર સ્વાધ્યાય પોથી જ નહીં પણ ધોરણ 3 થી 12ના કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ સી. નીચેના પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલું, યોગ્ય ઉદાહરણ વડે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો. તો પહેલું છે નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતા હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ જોઈએ તો ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પહેલી સેકન્ડમાં, બીજું 5 મીટર અંતર બીજી સેકન્ડમાં, 5 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં અને 5 મીટર અંતર ચોથી સેકન્ડમાં કાપે છે. તો અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર સુરેખ પથ ઉપર કાપે છે, તેથી આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ. ત્યાર પછી આપણને આપેલી છે અનિયમિત ગતિ. તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થને અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે ભરચક રસ્તા ઉપર થતી કારની ગતિ. ત્યાર પછી છે કારની રસ્તા પરની ગતિ ટ્રાફિકની સ્થિતિ પર આધારિત હોય છે અને રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી હશે અને રસ્તો ખુલ્લો હશે તો કાર ઝડપથી આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતાં ત્યાં થોભી જશે. આમ કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી, તેથી તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અને એક ગાર્ડનમાં કોઈ માણસના દોડવાની ગતિ.
ત્યાર પછી બીજો સવાલ છે આપણને કે ભાઈ આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ ઉપર નિયમિત ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો અને દર્શાવો કે તે પ્રવેગી ગતિ કરે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વાધ્યાય પોથી છે તેના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. આપણી એપ્લિકેશન ઉપર તમને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મળી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી. મિત્રો, તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો, ધોરણ 6 થી 8ની જે પોટેટો બેચ છે, ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની, તે આપણે લોન્ચ કરી દીધી છે. માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે કે જ્યાં તમને ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોના દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર મળી જવાના છે. સમજૂતી સાથેના લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ હોય છે. પીડીએફ પણ મળી જશે. એમસીક્યુ ટેસ્ટ પણ હોય છે. પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ અહીંયા તૈયારી તમે કરી શકશો. વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને વેલિડિટી છે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની. વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. તો જરૂરથી આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના આધારે 90 થી 120 શબ્દમાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. ચાલો, તો અહીંયા આપણને 3 પ્રશ્નો આપવામાં આવેલા છે. ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે? તો ઝડપ બરાબર અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ બરાબર tan θ. તો અહીં આપેલ આકૃતિ પર તમે જોઈ શકો છો આપણે જે સૂત્ર છે એ મૂકી અને અહીંયા જવાબો જે છે તે આપવામાં આવેલા છે. તો તમે પણ વિડીયો પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, ત્યાંથી તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલે સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો. એના માટેનો મોબાઈલ નંબર છે 70 46 22 22 54, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 9ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. તો આ સ્વાધ્યાય પોથીના દરેક વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે.